શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની. ત્યારબાદ આપણે જોઈશું આપણે પેપ્ટાઇડ, પેપ્ટાઇડ બોન્ડ એન્ડ પોલીપેપ્ટાઇડ એક્સપ્લેન ધ વર્ડ. બરાબર, પેપ્ટાઇડ કોને કહેવામાં આવશે, પેપ્ટાઇડ બોન્ડ કઈ રીતના બને અને પોલીપેપ્ટાઇડ કોને કહીશું. તો આપણે વન બાય વન વાત કરીએ. ફર્સ્ટ પેપ્ટાઇડ. બરાબર, પેપ્ટાઇડ કોને કહેવામાં આવે, તો કે પેપ્ટાઇડ એક શેની પ્રોડક્ટ છે, તો કે એ કન્ડેન્સેશન રિએક્શન કરો જેની અંદર બે અથવા બે કરતાં વધારે એમિનો એસિડ યુઝ થાય અને જેની અંદર એમિનો એસિડની અંદર ફંક્શનલ ગ્રુપ ક્યાં ક્યાં હોય, તો કે એક એસિડિક અને બેઝિક. બરાબર, આમાંથી વોટરનો મોલેક્યુલ શું થાય, રિમૂવ થાય અને શું બનાવે, તો કે પેપ્ટાઇડ બોન્ડ બનાવે. તો લખી શકીએ આપણે પેપ્ટાઇડ, પેપ્ટાઇડ ઇઝ a product from by the condensation reaction of two or more than two amino acid units through their functional group क्या क्या फंक्शनल ग्रुप हुए, फंक्शनल ग्रुप्स कार्बोक्सिलिक एसिड एंड एमाइन ग्रुप involving the elimination of water molecule બરાબર. मतलब कंडेन्सेशन रिएक्शन द्वारा अहींयाथी OH અને अहींयाथी H શું रिमूव થશે, તો કે वॉटर मोलेक्यूल. અને જે બોન્ડ બને એને શું કહીશું, ફક્ત આપણે એને પેપ્ટાઇડ કહીશું. બરાબર, આના વિશે આપણે લખીએ વધારે. ક્લાસિફાઈડ કઈ રીતના કરે, અહીંયા લખેલ છે 2 or more than 2 એમિનો એસિડ યુનિટ. બરાબર, તો અહીંયાથી CO અને NH ગ્રુપ બને તો અહીંયા લખી શકીએ ધ પ્રોડક્ટ may be classified as dipeptide. જો બે એમિનો એસિડનો યુઝ થાય તો એને શું કહેશું આપણે, ડાયપેપ્ટાઇડ. ટ્રાયપેપ્ટાઇડ, જો ત્રણ એમિનો એસિડ યુઝ થાય તો એને કહેશું આપણે ટ્રાયપેપ્ટાઇડ. टेट्रापेप्टाइड, एक्सेट्रा. डिपेंडिंग अपॉन the number of amino acid, amino acid units taking part in the condensation reaction,
रिएक्शन। बराबर। तो पेप्टाइडનું ક્લાસિફાઈડ કઈ રીતના થાય તો કે પ્રોડક્ટ બને એની અંદર ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ અને ટેટ્રાપેપ્ટાઇડ કોના ઉપર ડિપેન્ડ છે તો કે તમે શરૂઆતના એમિનો એસિડના કેટલા યુનિટ લો એના ઉપર ડિપેન્ડ કહેવામાં આવે। ત્યારબાદ આપણે વાત કરીશું પોલીપેપ્ટાઇડ। બરાબર। પોલીપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ કોને કહેવામાં આવે? if there are the number of amino acid units more than 10, the forming peptide is known as polypeptide। પોલીપેપ્ટાઇડ मतलब પોલીપેપ્ટાઇડની અંદર મિનિમમ કેટલા એમિનો એસિડના યુનિટ જોઈએ તો કે 10। બરાબર। ત્યારબાદ આપણે વાત કરશે પેપ્ટાઇડ બોન્ડ। પેપ્ટાઇડ બોન્ડ તો પેપ્ટાઇડ બોન્ડ કોને કહેવામાં આવે તો કે પહેલા આપણે વાત કરી હતી પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને ત્યારબાદ આપણે વાત કરીશું પેપ્ટાઇડ બોન્ડ। તેની અંદર લખીએ ઇન all peptides 2 amino acid unit are joined each other via CONH। બરાબર। આને શું કહેવામાં આવશે? CONH ને એમાઇડ। બરાબર। એમાઇડ linkage. This amide linkage is known as peptide bond। ओके। तो कई रीतना कहेवामां आवे कि જ્યારે કોઈ પણ એમિનો એસિડમાં બે એમિનો એસિડ આર જોઈન થાય ત્યારે શું થશે તો કે CONH બોન્ડ બને। આને શું કહેશું? એમાઇડ બોન્ડ અથવા એમાઇડ લિંકેજ। આ જે એમાઇડ લિંકેજ છે એને શું કહેવામાં આવે? પેપ્ટાઇડ બોન્ડ। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી હતી પેપ્ટાઇડ, તો પેપ્ટાઇડની અંદર શું થાય તો કે કન્ડેન્સેશન રિએક્શનથી શું બને? બે એમિનો એસિડમાંથી ઇલિમિનેશન ઓફ વોટર। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ પેપ્ટાઇડ બોન્ડ કઈ રીતના બને તો કે સિમ્પલ આપણે એમિનો એસિડ લઈએ સ્ટાર્ટિંગ NH2 CH2 C ડબલ બોન્ડ OH। તો આનું નામ શું થાય તો કે આનું નામ થાય છે ગ્લાયસિન। બરાબર। તો આપણે તો કેટલા એમિનો એસિડ જોઈએ? 2 એમિનો। તો યા તો સેમ હોય યા તો ડિફરન્ટ હોય। ફરીથી અહીંયા હું લખું ગ્લાયસિન NH2 CH2 C ડબલ બોન્ડ OH। બરાબર। તો આને પણ શું કહીશું આપણે? ગ્લાયસિન। તો આની રિએક્શન કઈ થાય તો અહીંયા આપણે લખી શકીશું કન્ડેન્સેશન રિએક્શન। શું થશે? કન્ડેન્સેશન રિએક્શન। બરાબર। અને વસ્તુની અંદર આની અંદર ઇલિમિનેશન શું થશે તો કે ઇલિમિનેશન ઓફ વોટર। તો ખાસ ધ્યાન રાખો અહીંયાથી OH ને અહીંયાથી H मतलब H2O રિમૂવ થાય -H2O। બરાબર। તો રિમૂવ શું થયું
તો કે H2O, તો આને કહીશું એલિમિનેશન વોટર. જે વસ્તુ બનેલી છે એ કઈ રીતના બને તો લખીએ આપણે અહીંયાથી NH2 CH2 CO, અહીંયા CO અને અહીંયાથી NH, CO NH CH2 એન્ડ C ડબલ બોન્ડ OH. તો આ જે બનેલું છે આને આપણે શું કીધું હતું? પેપ્ટાઇડ બોન્ડ કીધેલું હતું, બરાબર. તો આને શું કહેવાય આપણે? પેપ્ટાઇડ બોન્ડ. પેપ્ટાઇડ બોન્ડ. પણ આની અંદર કેટલા એમિનો એસિડના મોલ અથવા મોલેક્યુલ યુઝ થયા? તો કે આની અંદર 2 મોલ યુઝ થયા, એટલે આનું નામ પડે ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ. 2 એમિનો એસિડના મોલ યુઝ થાય એટલે ડાયપેપ્ટાઇડ. પણ ખરેખર લિંકેજ કઈ બને? તો કે લિંકેજ તો એક જ બને, CONH બોન્ડ એક જ બને, બરાબર. તો હવે આની અંદર નામ આનું, તો કે નામ માટે આપણે લખીએ તો નામ આમ પણ થાય ગ્લાયસાઇલ ગ્લાયસીન. આ કઈ રીતના બને એના માટે આપણે આગળ નોમેનક્લેચરમાં જોશું, બરાબર. તો અહીંયા લખી શકીએ આપણે a simple convention is used for the naming and writing the structure of different polypeptide. Structure of different polypeptide, બરાબર. તો આ નામ કઈ રીતના બને એના માટે આપણે જોશું નોમેનક્લેચર ઓફ એમિનો એસિડ, તો નોમેનક્લેચર ઓફ પોલીપેપ્ટાઇડ. હમણાં જ આપણે 2 એમિનો એસિડ યુઝ કરતા, ગ્લાયસીન પ્લસ ગ્લાયસીન. તો શું બનેલું હતું? તો અહીંયા આપણે લખ્યું હતું ગ્લાયસાઇલ ગ્લાયસીન, બરાબર. તો અહીંયા NH2 CH2 CO NH CH2 COH, બરાબર. આપણે ડાયપેપ્ટાઇડની વાત કરી રહી હતી, આનું નામ શું હતું? ગ્લાયસાઇલ ગ્લાયસીન, બરાબર. આ પોતે શું હતું? તો કે 2 એમિનો એસિડ યુઝ થાય એટલે આને શું કહીશું આપણે? ડાયપેપ્ટાઇડ. તો આ નામ કઈ રીતના થાય એના માટે આપણે જોઈએ નોમેનક્લેચર ઓફ, તો કે નોમેનક્લેચર ઓફ પોલીપેપ્ટાઇડ, બરાબર. તો અહીંયા લખીએ આપણે is peptide has two terminal end, બરાબર. આની અંદર 2 ટર્મિનલ મતલબ 2 છેડા ક્યાં ક્યાં છે? એક તો NH2 વાળો છેડો અને બીજો છે લાસ્ટમાં ટર્મિનલ કયો છે? તો કે એસિડિક. તો અહીંયા લખી શકીએ one is N-terminal end, and another is લાસ્ટમાં ક્યાં છે? અહીંયા જમણી બાજુ તો કે C terminal એન્ડ, બરાબર. તો આપણે કહી દીધું કે એક N ટર્મિનલ કહીશું ને બીજો શું? C ટર્મિનલ, બરાબર. હંમેશા યાદ રાખો તો કે ઓલવેઝ N ટર્મિનલ એન્ડ
of polypeptide of polypeptide is writing कई बाजू आवशे तो कि कई बाजू है तो कि आ है लेफ्ट हेन्ड साइड तो अहींया लखीशुं क्यों लेफ्ट साइड and C terminal end is written at right side बराबर। तो अहीं आपणे जोयेलुं छे कोई भी बे एमिनो एसिडनी अंदर एन टर्मिनल कई बाजू आवेलो हशे तो कि लेफ्ट हेन्ड साइड अने सी टर्मिनल कई बाजू आवेलो हशे तो कि राइट हेन्ड साइड बराबर। त्यारबाद आपणे कई रीतना थईए अहींया तो कि आनी अंदर नेमिंग तो कि नाम कई रीतना थाय तो पेरेंट नेम मतलब पेरेंट नेमनी अंदर क्यारे पण चेन्जीस न थाय तो पेरेंट नेम of any peptide is taken from C terminal and amino acid units and remaining part of the peptide is taken as a substituent group त्यारबाद આપણે અહીંયા વાત કરેલી હતી તો કે પેરેન્ટ નેમ એટલે ક્યું થાય સી ટર્મિનલ બરાબર। અહીંયા સી ટર્મિનલ તો એની અંદર ક્યારે બી ચેન્જીસ નહીં થશે જે નામ હોય તે જ નામ રહેશે તો ચેન્જીસ કોનો થાય તો કે સબસ્ટિટ્યુશન એન ટર્મિનલ બરાબર। તો અહીંયા લખી શકીએ આપણે the usual suffix અહીંયા નામ છે ગ્લાયસિન બરાબર। લાસ્ટમાં પહેલા શું હતું તો કે ગ્લાયસિન બરાબર। ગ્લાયસિનમાં લાસ્ટમાં ક્યું આવે તો કે ઇન બરાબર ગ્લાયસિન ઇન બરાબર is replaced by હવે શું અહીંયા નામ થયું તો કે YL તો ઇન માંથી શું થઈ જશે YL બરાબર। for every amino acid except કોનું ન થાય અપવાદમાં કોણ છે તો કે સી ટર્મિનલ એમિનો એસિડ मतलब કે સી ટર્મિનલ એમિનો એસિડનું ક્યારેય બી નામ ચેન્જીસ ન થાય જેની અંદર ઇન હોય તો ઇન જ લાગે પણ ચેન્જીસ કોનો થાય તો કે એન ટર્મિનલનો બરાબર। તો આ હતું આપણે નોમેનક્લેચર ઓફ પોલીપેપ્ટાઇડ અથવા ઇન્ટ્રોડક્શન ઓફ પોલીપેપ્ટાઇડ। હંમેશા યાદ રાખો લેફ્ટ હેન્ડ સાઈડ જે આવેલું ગ્લાયસિનમાંથી શું થયું ગ્લાયસાઇડ અને લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ શું હતું તો એ જ ગ્લાયસિનનું ગ્લાયસિન મતલબ સી ટર્મિનલ શું થાય તો કે પેરેન્ટ થાય બરાબર અને એન ટર્મિનલ એ સબસ્ટિટ્યુશન કરેલું હોય। અસ્તુ।